गुड मॉर्निंग स्टूडेंट्स। ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં આપણે આગળ વધીશું। ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 1.5 જેના ફર્સ્ટ 3 એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યા। અત્યારે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 4। થોડોક અલગ છે। આગળ આપણે આ સંખ્યા રેખા પર વર્ગમૂળની અંદર કોઈ સંખ્યા આપેલી હોય એને સંખ્યા રેખા પર દર્શાવવાના એક્ઝામ્પલ આપણે જોઈ લીધા છે। હવે અહીંયા જે વર્ગમૂળની અંદર 9.3 એટલે કે 9.3 વર્ગમૂળની અંદર તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે। થોડીક મેથડ અલગ પડશે બટ ઇઝી છે, આવડશે। તો આપણે જોઈએ કે વર્ગમૂળની અંદર 9.3 એને આપણે કઈ રીતે દર્શાવીશું। તો પહેલાં આગળ જે કરતા હતા એ જ એમાંથી પસાર થતી AX કિરણ પહેલાં આપણે શું કરવાનું છે, રચવાનું છે। AX કિરણ અને સાથે સાથે જે પ્રોસેસ કરીએ સાથે સાથે આપણે રચનાના મુદ્દા પણ અહીંયા લખતા રહીશું। શું કર્યું આપણે પહેલાં તો AX કિરણ રચો, AX કિરણ રચ્યું। હવે તમારે શું કરવાનું છે, અહીંયા જે વર્ગમૂળની અંદર સંખ્યા કઈ દર્શાવે 9.3 તો સીધી જ તમે અહીંયા સપોઝ અહીંયા હું બિંદુ લઈ લઉં, એક બી બિંદુ કે જે બંને વચ્ચેનું અંતર કેટલું હશે 9.3। તમારે આવી રીતે સીધી રીતે નથી કરવાનું, તમારે સ્કેલ અને પેન્સિલનો યુઝ કરી અને આ માપ લેવાનું છે। 9.3 એ બી જે ડિસ્ટન્સ લીધું એ કેટલું હોવું જોઈએ, એક્ઝેક્ટ 9.3 એટલું માપ લઈ અને ત્યાં બિંદુ કઈ આપી દો તમે બી બિંદુ। તો અહીંયા લખીશું AB બરાબર 9.3 થાય તેવું બી બિંદુ AX કિરણ પર લો। AB બરાબર જે ડિસ્ટન્સ લીધું એ કેટલું થવું જોઈએ 9.3। અહીંયા આપણે આશરે સીધું લઈ લેવાનું છે, સ્કેલ તમારે અહીંયા મૂકવાની છે। એક્ઝેક્ટ 9.3 જે આવતા હોય ત્યાં તમારે કઈ બિંદુ લઈ લેવાનું છે, બી બિંદુ। હવે એક થોડી મેથડ જે અલગ કરી ત્યાંથી અહીંયાથી સ્ટાર્ટ થશે, તમારે બી પછી એક્ઝેક્ટ 1 એકમ એટલે કે જો 9.3 તમે જો સેન્ટીમીટરની અંદર લીધા હોય તો બી પછી એક્ઝેક્ટ 1 સેન્ટીમીટર પછી તમારે અહીંયા સી બિંદુ લેવાનું છે, જે તમારે આશરે જ લેવાનું છે। ક્લિયર થયું। બી પછી આ જે અંતર કર્યું કેટલું હશે 1 સેન્ટીમીટર, એમાં કોઈ જ નવું નહીં, બસ 1 સેન્ટીમીટર જ તમારે લેવાનું છે। ફરીવાર સમજાવું, AX કિરણ રચ્યું એની અંદર AB બરાબર 9.3 ફૂટપટ્ટીની મદદથી તમારે એક્ઝેક્ટ 9.3 વેલ્યુ જેટલું માપ લઈ સેન્ટીમીટરની અંદર અને ત્યાં કયો પોઈન્ટ આપી દેવાનો બી, અને બી પછી એક્ઝેક્ટ 1 સેન્ટીમીટર થાય એટલું માપ લઈ અને બિંદુ કયું આપી દેવાનું અહીંયા સી બિંદુ। રચનાના મુદ્દામાં લખીશું આપણે BC બરાબર 1 સેન્ટીમીટર લો। BC બરાબર 1 સેન્ટીમીટર લો, અથવા તો એ લખીશું કે BC બરાબર 1 સેન્ટીમીટર થાય તેવું કોઈક બિંદુ સી લો। હવે તમે શું કરશો, તો જે AC લીધું તમે એની મીડિયમનો પોઈન્ટ એટલે કે વચ્ચેનું મધ્યબિંદુ શોધવાનું છે। મધ્યબિંદુ એટલે કે તમે અહીંયા સ્કેલ મૂકી દેશો એટલે એક્ઝેક્ટ માપ કેટલું થશે, આ 9 અને 1 સેન્ટીમીટર 10.3 મૂકી દે અને અહીંયા એ આખું સ્કેલ તમે મૂકશો અને એક્ઝેક્ટ જે વચ્ચે પોઈન્ટ આવતો હોય એટલે કે એનું મધ્યબિંદુ એટલે કે બંનેનું વચ્ચેનો સેન્ટર પોઈન્ટ તમારે લેવાનો છે। જો એ રીતે ખ્યાલ ન આવતો હોય તો બીજી રીતે પરિકરનો પોઈન્ટ ક્યાં મૂકવાનો, અહીંયા, અને પેન્સિલની મદદથી અહીંયા ચાપ મૂકવાની। ક્લિયર। હવે એ જ રીતે સી બિંદુ લેવાનું, સી બિંદુને લઈ અને અહીંયા ચાપ મૂકવાની અને એમાંથી પસાર થતું કોઈ બિંદુ અહીંયા તમારે દોરી દેવાનું। બંને માપ કેવા લેવાના, સરખા જ, પણ એ કરતાં સરળતા ખાતર એ રહેશે કે એ સીનું વચ્ચેનો પોઈન્ટ સ્કેલ મૂકશો તમે આ રીતે 10 સેન્ટીમીટર કોઈક માપ લેતા હો 10 સેન્ટીમીટર તો એક્ઝેક્ટ વચ્ચેનો જે પોઈન્ટ આવતો હોય 10 સ્કેલ મૂકશો તો અહીંયા એટલે એક્ઝેક્ટ વચ્ચેનો પોઈન્ટ જે આવે એને આપણે શું કહીએ છીએ, મધ્યબિંદુ। તો એ જ રીતે અહીંયા મધ્યબિંદુ લેવાનું છે જેને આપણે નામ આપીશું ડી બિંદુ। ક્લિયર થયું। શું કર્યું, AB બરાબર 9.3 લીધું, પછી એક્ઝેક્ટ 1 સેન્ટીમીટર BC લીધું એટલે કે બી પછીનું 1 સેન્ટીમીટર માપ વધારીને ત્યાં બિંદુ આપ્યું સી, અને એ પછી ACનું મધ્યબિંદુ લીધું। ધ્યાન આપજો, AB નહીં, ACનું મધ્યબિંદુ આપણે ડી લીધું એક્ઝેક્ટ વચ્ચે। હવે અહીંયા પહેલાં તો રચનાના મુદ્દા લખી દઈએ કે ACનું મધ્યબિંદુ ડી
લો। એસીનું મધ્યબંધ બિંદુ ડી લીધું। હવે કોણ માપકની મદદથી, તો એ પરિકરની મદદથી તમે અથવા તો શું કરશો, પરિકરની મદદથી એક્ઝેક્ટ અહીંયા પરિકરનો પોઈન્ટ ક્યાં મૂકશો, ડી ઉપર, અને એક્ઝેક્ટ પોઈન્ટ ડી અહીંયા રાખી અને આખી આમ એ ઉપર આખી ચાપ લેવાની છે, એટલે કે અર્ધવર્તુળની રચના થશે। જે તમે અહીંયા લેશો આખું અર્ધવર્તુળ અહીંયા રચાશે। શું કરવાનું, પરિકરનો પોઈન્ટ ક્યાં હશે, ડી ઉપર, પેન્સિલની અણી કાં તો એ ઉપર સી ઉપર કાં તો એ ઉપર રાખી અને આખું અર્ધવર્તુળ રચવાનું છે। એટલે કે આ રીતે થશે, પરિકરનો પોઈન્ટ તમે અહીંયા મૂકી દીધો અને પેન્સિલનો પોઈન્ટ ક્યાં હશે, સી ઉપર, એટલે આખો પોઈન્ટ આ રીતે રચાશે। એટલે કે આખું શું બની જશે, એ અર્ધવર્તુળ। ક્લિયર થયું। ડી ઉપર પરિકરનો પોઈન્ટ મૂકવાનો છે અને એ પોઈન્ટનો પોઈન્ટ મૂક્યા પછી સી અથવા તો એ બિંદુ લઈ અને આખું અર્ધવર્તુળ રચવાનું છે। રચનાનો મુદ્દો લખી દઈએ કે ડી બિંદુ ને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ રચો। સમજ પડી? શું કર્યું આપણે, અર્ધવર્તુળ રચ્યું। હવે અર્ધવર્તુળ રચ્યા પછી જે બી બિંદુ હતું આપણું, જે એક્ઝેક્ટ અંદર કેટલું 9.3 લીધું, ત્યારે જે બી બિંદુ મળ્યું હતું ત્યાંથી આપણે આ અર્ધવર્તુળને ટચ થાય એવું કોઈ કિરણ વાય લઈ લઈશું। એટલે કે શું થઈ જશે, એ લંબ થઈ જશે। તો બીને લંબ બી વાય કિરણ રચો। બીને લંબ બને, લંબ હોય તેવું બી વાય કિરણ રચો। તો રચી લીધું બી વાય કિરણ, અને જે અર્ધવર્તુળને જ્યાં ટચ થશે એ બિંદુ કોઈક આપી દો। આપણે અહીંયા ડી આપ્યો, તો અહીંયા પી લઈ લઈએ, આપણે પી બિંદુ આપી દઈએ। તો અર્ધવર્તુળને છેદે તે બિંદુ પી લો। અર્ધવર્તુળને જ્યાં છેદે છે એ બિંદુને આપણે શું કહી દીધું, પી। હવે જે આગળના એક્ઝામ્પલ વર્ગમૂળની અંદર જે દર્શાવતા હતા એ વસ્તુ અહીંયા કરીશું। આ પોઈન્ટને અહીંયા ટચ કરાવી દઈશું, એટલે આ એક્ઝેક્ટ માપ કેટલું થઈ જશે, વર્ગમૂળની અંદર 9.3। તો એપી મળ્યું એ કેટલું મળશે આપણને, વર્ગમૂળની અંદર 9.3 ના, વર્ગમૂળની અંદર 3 વેલ્યુ તમને અહીંયા મળશે, સોરી। આ જે ઊભું બિંદુ લીધું, કારણ કે અહીંયા આપણે એના પાર્ટ નથી પડે, કાટકોણ ત્રિકોણ નથી બનાવ્યું। આપણે પાયથાગોરસનો યુઝ કર્યો હોત તો એક્ઝેક્ટ બિંદુ અહીંયા મળી જાત, કારણ કે એના બે પાર્ટ પડી બે બાજુનો સરવાળો બરાબર આ થાત। પણ અહીંયા આપણે શરૂઆતમાં જ આ 9.3 લઈ લીધું હતું, તો 9.3 આ લીધું તો એક્ઝેક્ટ જે લંબ થશે, એટલે કે પીથી બીથી પી જે વેલ્યુ મળી એ કેટલી મળવાની, વર્ગમૂળની અંદર 9.3। ક્લિયર થયું? તો બીપી બરાબર શું મળશે તમને અહીંયા, વર્ગમૂળની અંદર 9.3 લો, એટલે લેવાનું નથી, એ મળશે તમને। મળે છે, એટલે કે પીબી બિંદુ તમને શું મળ્યું અહીંયા, વર્ગમૂળની અંદર 9.3। હવે શું કરશો, આગળ એક્ઝામ્પલ તમે લેતા હતા, શું કરતા હતા, આ માપ જ્યારે તમને મળતું 9.3 સમથિંગ કે √2 √3 √5, તો તમે એ પોઈન્ટને આટલું એક્ઝેક્ટ કેટલું લેશો, માપ લે, એ જે ખૂણો બન્યો એનું આટલું માપ લઈ અને આપણે આ દર્શાવવાનું ક્યાં છે, સંખ્યા રેખા ઉપર, અને આ તો ક્યાં ગયું, સંખ્યા રેખાને લંબ થઈ ગયું। તો એક્ઝેક્ટ પી બિંદુથી આ માપ લઈ અને શું કરવાનું, સંખ્યા રેખા ઉપર ચાપ મૂકવાની, એટલે કે આ એક્ઝેક્ટ બિંદુ કઈ રીતે મળશે, અહીંયા આગળ જતા આટલું એ પર પરિકરનો પોઈન્ટ હશે, પી ઉપર શું હશે, પેન્સિલનો પોઈન્ટ, અને આ માપ આ રીતે મળશે તમને। એટલે આ એક્ઝેક્ટ શું થઈ ગયું, જે નીચે માપ મળ્યું આને આપી દો તમે ક્યુ બિંદુ, એટલે કે પીબી બરાબર વર્ગમૂળની અંદર 9.3 મળ્યું, તો એની એક્ઝેક્ટ સંખ્યા રેખા પર ચાપ મૂકી એટલે ક્યુ, એટલે એથી લઈ અને જે તમને ક્યુ બિંદુ મળ્યું એ શું હશે, વર્ગમૂળની અંદર 9.3। ક્લિયર થઈ ગયું? તો આ બિંદુ થઈ ગયું વર્ગમૂળની અંદર 3। સંખ્યા રેખા ઉપર એ ક્યુ
બરાબર વર્ગમૂળની અંદર 9.3 મળે. તો આ થઈ ગયા આપણા રચનાના મુદ્દા અને એના ઉપરથી વર્ગમૂળની અંદર 9.3 જે સંખ્યા રેખા પર દર્શાવવાનું હતું એ અહીંયા આપણને મળી જશે. ક્લિયર થયું આપણો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર નેક્સ્ટ આવે જોઈએ. એક્ઝામ્પલ નંબર 5.